હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 6.2 એનો એક દાખલો ગણ્યો હતો, બરાબર. પણ એ પહેલાં હું ફરીવાર દાખલા નંબર 2માં જતાં પહેલાં આપણે એક થિયરી છે એ રિવિઝન કરી નાખીએ, કેમ કે અગત્યનું બહુ છે ટોપિક, બરાબર છે, અગત્યનું પણ ખાસ બહુ અઘરું છે નહીં, તમને આવડે એવું જ છે ઇઝીલી. કે બે રેખાઓ છે એને છેદિકા, બે રેખાઓની છેદિકા છે એ અલગ અલગ ખૂણાઓ રહેશે, બરાબર. એ આપણે વાત કરી હતી, બધું ભણી ગયા. એ જ વસ્તુ હું તમને ફરીવાર રિવિઝન કરાવું છું, ઝડપથી થોડુંક રિવિઝન કરશું આપણે, બરાબર. શું ભણ્યા હતા? તો કે બે રેખાઓની છેદિકા છે એ અલગ અલગ ખૂણાઓ બનાવે. એ અલગ અલગ ખૂણાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. પહેલી વાત કરી હતી આપણે અનુકોણની. અનુકોણ કોને કહેવાય? તો કે એફ આકાર પડતો હોય, બરાબર. એફ આકાર પડે અને એની ચાર જોડ મળે, એ આપણે જોયું હતું. તો અહીંથી તમે જુઓ તો આ એક એફ આકાર થયો, આ બાજુનો આ રીતે. તો આ અને આ અનુકોણની જોડ કહેવાય. તો અનુકોણના જે ખૂણાઓ છે, અનુકોણના ખૂણાઓ આપણે નામ પણ આપ્યા હતા. આને એક કીધો તો, આ પછી બે ક્રમ પણ યાદ રાખવાનું કીધું, આ 3 અને આ 4. એ જ રીતે અહીંયા આગળ 5, 6, 7 અને 8 આ ક્રમમાં જ યાદ રાખવાનું, અગત્યનું છે, બરાબર. તો હવે ખૂણો 3 અને ખૂણો 7 એ અનુકોણનો એક જોડ થઈ, એવી ચાર જોડ મળે એવી વાત કરી હતી આપણે. અનુકોણની કેટલી જોડ મળે? 4 જોડ. એમાં એક ખૂણો 3 અને ખૂણો 7. એ જ રીતે આ બાજુ તમે જુઓ તો અહીંયા એફ મળ્યો, આ બાજુનો એફ. તો એમાં 4 અને 8 એ એની અનુકોણની જોડ થઈ. આપણે આગળના લેક્ચરમાં તમને ખૂણાઓના નામ આપીને પણ જોયું હતું આપણે, બરાબર. બે જોડ આ પછી ઉપરનો એફ મળે આ રીતે, એટલે આ એફ મળે એક. એમાં આ બે જોડ એટલે 6 અને 2 એટલે ખૂણો 2 અને 6. એ જ રીતે આ બાજુનો એફ મળે આવડો આ, તો ખૂણો 1 અને ખૂણો 5. તો આ અનુકોણની જોડ છે, એવી ચાર જોડ મળે. પછી અનુકોણની જોડ છે એમાં આપણે એ પણ વાત કરી કે અનુકોણ છે એની જોડ એમાં ખૂણાઓ સમાન હોય. એટલે અનુકોણની જોડના ખૂણાઓ સમાન હોય, એટલે 3 બરાબર 7, પછી 4 અને 8 સમાન હોય. આ બધાનો ઉપયોગ આપણે આગળના દાખલાઓમાં કરવાનો છે. આ બધું ભણી ગયેલા જ, હું તમને ફરીવાર રિવિઝનમાં આપણે ફટાફટ જોશું, બરાબર. પછીનો ટોપિક આપણે જોયો હતો, પછીનો ખૂણો જોયો હતો અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણમાં આપણે કીધું હતું કે ઝેડ આકાર પડે. ઝેડ આકારમાં આ બે ખૂણાઓ છે એ અંતઃયુગ્મ કોણના ખૂણાઓ કહેવાય. તો એવી બે જોડ મળે. કેટલી જોડ વિશે વાત કરી? બે. એક તો અહીંથી આ ઝેડ મળે, આ રહ્યું આ ઝેડ, એમાં 4 અને 6 આવશે, બરાબર. બીજો ઊંધો ઝેડ આ બાજુ, આ એમાં 3 અને 5 આવશે. અંતઃ એટલે અંદરની ભાગમાં આવેલા યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે ઝેડની અંદર જે આ મળતા હોય એને યુગ્મ કોણ કહેવાય. રેડી? અંતઃયુગ્મ કોણની જોડ. તો એના માટે પણ આપણે વાત કરી કે અંતઃયુગ્મ કોણના છે ખૂણા હોય એ પણ કેવા હોય? સમાન હોય. એટલે 4 અને 6 બે સમાન હશે, અને ખૂણો 3 અને ખૂણો 5 પણ સમાન હશે. અંતઃયુગ્મ કોણની જે જોડ છે એ સમાન, પણ ક્યારે? આ સમાન, આ બધું સમાંતર બાજુ હોય ત્યારે, સમાંતર રેખાઓ માટે. આ પાર્ટ જે છે બાજુ લખું છું એ ખાલી સમાંતર માટે, બે રેખાઓ સમાંતર હોય ત્યારે, બરાબર. બાકી અંતઃયુગ્મ કોણની જોડ એટલે આ જોડ થઈ, પણ જો રેખાઓ સમાંતર હોય બંને તો આ ખૂણાઓ સમાન હોય એમ, બીજું કાંઈ નહીં, બરાબર. એ જ રીતે આપણે બહિર્યુગ્મ કોણ જોયો હતો. બહિર્યુગ્મ કોણ એટલે આ ખૂણો અને આ ખૂણો 1 અને 7 સમાન હોય, 2 અને 8 સમાન હોય. બહારના ખૂણાઓ, બહારના યુગ્મ કોણ, બરાબર. એ આપણે અત્યારે લખતા નથી. એ પણ કેવા હોય? જો આ સમાંતર રેખા હોય તો એ પણ સમાન હોય. રેડી? અને પછી છેદિકાની એક તરફ
છેદિકાની એક તરફના અંતઃકોણ, છેદિકાની એક તરફના અંતઃકોણ એમાં પણ બે જોડ, પણ એનો આકાર કેવો હોય? સી આકાર હોય. એની પણ બે જોડ મળે, એક આ બાજુનો સી અને એક આ બાજુનો સી. એમાં 3 અને 6 અને 4 અને 5 આ અંતઃયુગ્મ કોણ, એક તરફના અંતઃકોણ છે, એક તરફના અંતઃકોણ. તો એની વાત આપણે કરી તો એ કેવા હોય? જ્યારે સમાંતર રેખા હોય, આ બે રેખાઓ સમાંતર હોય. જો અહીંયા આગળ સમાંતર નથી, પણ જો સમાંતર હોય તોની વાત છે. તો કેવા હોય? આ તો કે પૂરક કોણ હોય. હવે પૂરક કોણ એટલે ખૂણો 3 વત્તા ખૂણો 6 બરાબર 180 થાય. પૂરક કોણમાં ખૂણાઓ છે એના સરવાળો 180 થાય. પછી 4 વત્તા 5 એનો સરવાળો 180 થાય. બસ આ વાત આપણે આગળ કરેલી છે, બરાબર. તો હવે એને રિલેટેડ દાખલાઓ, એક દાખલો આપણે ગણીશું કે 6.2 નો. હવે દાખલા નંબર 2 માં જઈએ. બહુ ઇઝી દાખલાઓ છે, કાંઈ છે નહીં. બધી આ થિયરીનો કંઈકનો કંઈક ઉપયોગ કરી અને કરવાનું હોય છે, બરાબર. ક્યાં કયો ખૂણો બને એ આપણે જોવું પડે ખાલી. ચલો જોઈએ દાખલા નંબર 2, સ્વાધ્યાય 6.2 એનો દાખલા નંબર 2. દાખલા નંબર 1 આપણે ગણી નાખ્યો ગયા લેક્ચરમાં, બરાબર, આગળના લેક્ચરમાં ગણ્યો. હવે બીજો દાખલો છે, એમાં એક આકૃતિ આપી છે. હું આ સાઈડ આકૃતિ દોરીશ, બરાબર. જુઓ, એમાં આ ટાઈપની આકૃતિ આપણને આપી છે. ત્રણ રેખાઓ છે એ સમાંતર રેખાઓ આપી છે. એવો એક ગુણધર્મ પણ આપણે, એક પ્રમેય પણ જોયો કે એક રેખા છે એ બે રેખાઓને, બીજી રેખાઓને સમાંતર હોય તો એ પરસ્પર સમાંતર કહેવાય. જો એક જ રેખા બીજી રેખાઓ, બે રેખાઓને સમાંતર હોય તો એ ત્રણેય રેખાઓ પરસ્પર કેવી કહેવાય? સમાંતર કહેવાય, બરાબર. એ પ્રમેય આપણે જોયો તો કેટલામો પ્રમેય હતો? 6.6. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય. પછી આને એક છેદિકા આપણને આપી છે આ રીતે. આ બધું આકૃતિમાં આપેલું છે. આને નામ આપેલું છે AB. આ રેખા છે AB. પછી આ રેખાને નામ આપ્યું છે CD. આને નામ આપ્યું છે EF. રેડી? પછી આ ખૂણો છે એ X આપ્યો છે, X ખૂણો. પછી આ ખૂણો Y આપેલો છે અને આ ખૂણો Z. એ આપણે મેળવવાનું. Z ખૂણાના માપ આપેલા છે આપણને. પછી બીજું શું આપ્યું છે તો કે AB સમાંતર CD, પછી CD સમાંતર EF અને Y જેમ Z ઇઝ ઇક્વલ ટુ 3:7. એટલે એનો ગુણોત્તર આપ્યો છે, ખૂણાના માપનો ગુણોત્તર. તો X નું મૂલ્ય મેળવવું, X બરાબર મેળવવાનું કીધું છે આપણને. X નું મૂલ્ય મેળવવાનું કીધું છે. જુઓ, ચલો, તો X નું મૂલ્ય મેળવવું છે આપણે. X નું પહેલા તો હું પ્રમેય 6.6 નો ઉપયોગ કરીશ. હજી હું કહી જ રહ્યો છું તમને કે આ ત્રણેય કેવી છે? સમાંતર છે, બરાબર. તો હું કહી શકું કે અહીં આપણને આ બે આપેલું છે, એના પરથી અહીં AB સમાંતર CD અને CD સમાંતર EF હોવાથી AB સમાંતર EF થાય. કૌંસમાં લખજો પ્રમેય 6.6, બરાબર. એક્ઝામમાં એ લખવાની જરૂર નથી, ખાલી કહી દેવાનું કે એક જ રેખાને સમાંતર રેખાઓ પરસ્પર સમાંતર હોય. જો આ CD ને, આ બે CD ને સમાંતર AB છે અને CD ને સમાંતર EF છે, એવું આપી દીધું છે આપણને. AB સમાંતર CD અને CD સમાંતર EF. તો એનો મતલબ એવો થયો કે આ બે કેવી થઈ? સમાંતર. આને સમાંતર છે, આને સમાંતર આ છે, તો આ બે પરસ્પર કેવી થાય? સમાંતર. પ્રમેય 6.6. એક જ રેખાને સમાંતર રેખા, CD એક જ રેખા છે, એને સમાંતર રેખા AB અને EF છે, તો પરસ્પર સમાંતર, એટલે AB અને EF પરસ્પર સમાંતર થાય. પ્રમેય 6.6. ટેક્સ્ટબુકના પેજ ખોલો, એમાં આગળ જુઓ પ્રમેય 6.6. એમાં લખ્યું કે જે રેખા એક જ રેખાને સમાંતર હોય
જે રેખાઓ એટલે બે રેખાની વાત થઈ AB અને EF, એ એક જ રેખા CD ને સમાંતર છે તો એ પરસ્પર સમાંતર થાય એટલે પ્રમેય 6.6 નો ઉપયોગ કર્યો મેં. રેડી? તો હવે તમે જુઓ તો ખૂણો AB, અહીંયા નામ આપી દઈએ, આને પણ નામ આપીએ આપણે. આને હું P નામ આપું, આને Q નામ આપું અને આને R નામ આપું. તો અહીંયા આગળ આ છેદિકા છે, છેદિકાને નામ આપી દઈએ આપણે MN. MN છેદિકા છે કોની? તો કે આ ત્રણેય રેખાની છેદિકા છે. આગળ થિયરી જોઈએ આપણે તો એ મુજબ જઈએ આપણે આમાં. તો આકૃતિ પરથી એવું કહી શકીએ આપણે કે AB અને EF ની છેદિકા કોણ છે? MN છે. હવે એની છેદિકા છે તો અહીંયા આગળ જુઓ તમે તો આ અંતઃયુગ્મ કોણ મળે? Z આકાર છે ને, આ Z આકાર અંતઃયુગ્મ કોણ? તો Z આકાર બન્યો અહીંયા આગળ છે. તેથી ખૂણો AP અહીંયા લેવું પડશે, AP અને Z. આને ભૂલી જાઓ CD ને, હું ખાલી અહીંયા આગળ આ બેની જ વાત કરું છું. CD કાઢી નાખો એટલે અહીંયા આગળ આ મળ્યું P, આ A, આ B, આ F અને આ E. આને નામ આપ્યું R, N, આ M. જો અલગથી આ આકૃતિ આ કાઢીને અલગથી બતાવું છું, ખાલી આટલું જ. આ X છે અને આ છે એ Z છે, X અને Z. તો હવે આ બે રેખા સમાંતર છે તો સમાંતર રેખા માટે અંતઃયુગ્મ કોણ કેવા હોય? અંતઃયુગ્મ કોણની જોડ કેવી હોય? સમાન હોય. અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એટલે આ બે ખૂણા સમાન હશે અને આ બે ખૂણા સમાન હોય. તો અહીંયા આગળ હું કહી દઉં કે ખૂણો APQ, સોરી અહીંયા આગળ APZ, Z ની પણ R કહેવાય, તો ખૂણો APR અને ખૂણો PRF એ કોની જોડ છે? તો કે અંતઃયુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ ની જોડ છે. તો અંતઃયુગ્મ કોણની જોડ હોય તો એના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તેથી ખૂણો APR એ આપણે આગળ ભણી ગયા સમાંતર રેખા માટે. આ બે સમાંતર રેખા છે એ તો આપણે જોઈ લીધું પ્રમેય 6.6. તો સમાંતર રેખા માટે અંતઃયુગ્મ કોણની જોડ કેવી હોય? સમાન હોય. તો તેથી APR બરાબર ખૂણો PRF થશે, કારણ કે અંતઃયુગ્મ કોણની જોડ છે એટલા માટે. તો હવે તમે જુઓ તો જે ખૂણો APR કોણ છે? તો કે X. તો APR X છે, ખૂણો X બરાબર. પછી PRF કોણ છે? ખૂણો Z. એટલે એ બે ખૂણાઓ કેવા થયા? સમાન થયા. તો આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. આપણે ખૂણો X નું માપ મેળવવું છે, X નું માપ. તો એના માટે આપણે આમાં આગળ વધીએ છીએ, બરાબર. હવે આપણને આ આપી દીધું છે y જેમ z બરાબર 3 જેમ 7. તો હવે અહીંયા આગળ તમે જુઓ તો APQ અને CQP અથવા તો PQC એ કેવા છે? આ C આકારનું બન્યું, આ આકાર છે એ C આકાર બને. અહીંયા આગળ પાછું લઈ લઈએ, આને કાઢી નાખીએ અને CD નામ આપી દઉં. આ સમજાવવા માટે જ છે તમને, બરાબર. આ CD, આ ખૂણો છે એ કયો છે? Y. આને નામ આપણે કોણ આપ્યું છે? Q. તો મેં હવે આ બેને લીધું, આને કાઢી નાખ્યું. તો આ બે માટે જુઓ તો આ C આકાર બન્યો. C આકાર એટલે અંતઃકોણ, એક તરફના અંતઃખૂણાઓ. તો એનો સરવાળો પૂરક કોણ હોય એટલે 180. તો હવે કયો કયો ખૂણો છે જુઓ તો જોઈ. APQ, હવે ખૂણો APQ અને ખૂણો PQC. અહીંયા આગળ જોતા જજો, ખૂણો APQ અને ખૂણો PQC કેવા છે?
એક તરફના છેદિકાની એક તરફના એ છેદિકાની એક તરફના અંતઃકોણો છે. તો છેદિકાની એક તરફના અંતઃકોણ છે એની જોડ એના ખૂણાઓના માપનો સરવાળો કેવો હોય 180. તેથી ખૂણો APQ અને ખૂણો PQC એ પૂરક કોણ છે. બરાબર. એક તરફના અંતઃયુગ્મ કોણ છે, અંતઃકોણ સોરી છેદિકાની એક તરફના અંતઃકોણ એના ખૂણાનો સરવાળો એની જોડના ખૂણાઓ, જોડ એટલે આ એક ખૂણો અને આ બે ખૂણો એ એક જોડ થઈ, એટલે આ બે ખૂણાની એક જોડ થઈ. એ જોડ છે એના ખૂણાનો સરવાળો 180 એટલે કે પૂરક કોણ છે. પૂરક કોણ છે એટલે 180. તેથી ખૂણો APQ વત્તા ખૂણો PQC બરાબર 180 થશે. 180 અંશ. રેડી. તો હવે ખૂણો APQ એટલે કોણ? તો કે x. તો ખૂણો x વત્તા ખૂણો PQC એટલે y બરાબર 180. આ એક વસ્તુ આપણને મળી. હવે આપણને આપેલું છે કે y જેમ z બરાબર 3:7 એના પરથી આપણે x નું માપ મળી જશે. એટલે z નું મળે, z બરાબર x છે. રેડી. તો જોઈએ આગળ કે હવે y જેમ z ઇઝ ઇક્વલ ટુ 3:7 છે. તો એના પરથી y વત્તા z બરાબર કેટલા થયા? તો કે 3 વત્તા 7 એટલે 10. તો હવે એક ખૂણો આપણે y મેળવવો હોય તો y બરાબર શું લખાય? એ આગળ એક દાખલામાં આપણે ભણી ગયા 6.1 બરાબર, કે આ રીતે જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે એનો સરવાળો આપ્યો અને અહીંયા બેનો સરવાળો 180 થાય છે. તો ખૂણો y બરાબર કેટલો થાય? તો કે અહીંયા 3/7 આ બેનો સરવાળો એટલે 10 ગુણ્યા બેનો સરવાળો ખૂણાનો સરવાળો 180 આ રીતે મળે. તો અહીંયા આગળ મીંડું કેન્સલ થઈ જશે. 18 × 3 = 54. તો y ખૂણો છે એ 54 મળ્યો. આ પરિણામ 2. તો પરિણામ 2 માં y નું માપ મૂકી દો એટલે x નું માપ મળી જશે ઓટોમેટિકલી. બરાબર. આ જે માહિતી આપી છે આપણને એના પરથી આપણને ખૂણો y મળી ગયો. તો y છે અને z પણ આના પરથી જ મળે. તો તમે બે રીતે મેળવી શકો. હવે z છે એ આ રીતે મેળવી શકાય તથા z ખૂણો z બરાબર કેટલો આવશે? તો કે 7/2 નો સરવાળો ગુણ્યા 180. તો આ 10 ઉડી ગયો. 18 × 7 18 ગુણ્યા 7 કરો કેટલા આવશે? 126. કેટલા આવશે? 126 ડિગ્રી. રેડી. તો હવે તમે બે રીતે ગણી શકો. 126 x બરાબર z. તો આ z મળી ગયો. તો પરિણામ 1 પરથી અથવા 1 અને 2 પરથી બે રીતે ગણી શકાય. y ની કિંમત અહીંયા મૂકી દો અને પહેલી વાર જોવા દો તો પણ 126 મળવાનો છે આપણને, અને આ બેને સરખાવી દો તો પણ 126. તો પરિણામ 1 પરથી x બરાબર ખૂણો z બરાબર 126. તેથી ખૂણો x બરાબર 126. જો ખૂણો y મેળવવાનો કીધો હોય તો ખૂણો કેટલો મળે? 54. પછી x z મેળવવાનો કીધો હોય તો 126 અને x મેળવવાનો કીધો છે આપણને તો એ ખૂણો કેટલો મળશે? 126 અંશ. રેડી. એટલે છે બધું આમાંથી જ આપણે ગોતવાનું, કાંઈ અઘરું છે નહીં. ખાલી ખબર હોવી જોઈએ કયા કયા ગુણધર્મ, કયા કયા પ્રમેય લાગે છે, પૂર્ણ ધારણાઓ લાગે છે. બરાબર. તો પ્રમેય અને પૂર્ણ ધારણાનો ઉપયોગ થાય. અહીંયા આગળ જુઓ તમે તો આ પ્રમેય છે, સમાંતર છે એટલે આની છેદિકા છે. બરાબર. પછી આ અંતઃયુગ્મ કોણનો ઉપયોગ કર્યો આપણે. પછી અહીંયા આગળ એક તરફની છેદિકાનો ઉપયોગ કર્યો. તો એ આગળ જે થિયરી ભણ્યા આપણે એનો જ ઉપયોગ કરવાનો છે ખૂણાઓ મેળવવા માટે. સરસ. ચલો રાઇટ ડાઉન લખી લ્યો. એના પછી દાખલા નંબર 3. એ પણ બહુ અગત્યનો IMP દાખલો છે. તમે જોશો તો બધું ઇઝી જ છે, કોઈ અઘરું નથી આમાં. પેલા આકૃતિ આપણને જે આપી છે એ આપણે ડ્રો કરી દઈએ. આકૃતિ દોરી લઈએ. આ રીતે આકૃતિ આપી છે.
આ લંબ અહીંયા આગળ જો આ ખૂણો બતાવ્યો છે લંબ, પછી અહીંથી આ છેદિકા કહેવાય, આ એ પછી આ બી અને આ સી અને ડી, એ બી અને સીડી રેખા સમાંતર આપી છે. પછી અહીંયા જી નામ આપ્યું છે, અહીંયા આગળ એફ નામ આપ્યું છે અને અહીંયા ઈ નામ આપ્યું છે. રેડી? ચલો હવે બીજું શું આપી દીધું છે આપણને આકૃતિમાં? દાખલા નંબર 3 આકૃતિમાં જો એ બી બરાબર એ બી સમાંતર સીડી આપ્યું છે, એટલે બે સમાંતર રેખા છે એવું કહી દીધું. પછી બીજું શું કીધું તો કે એફ ઈ એફ ઈ લંબ છે કોને? તો કે સીડી ને. ઈ એફ એટલે આ રેખા જે છે એ આને લંબ છે સીડી ને. પછી શું કીધું તો કે અને ખૂણો જી ઈ ડી, ખૂણો જી ઈ અને ડી ઈ આપણને આપી દીધો છે 126 અંશ. તો ત્રણ ખૂણાઓ મેળવવાના કીધા, એજી નું માપ મેળવવાનું કીધું, પછી ખૂણો જી ઈ એફ મેળવવાનો કીધું છે, ખૂણો જી ઈ એફ અને ખૂણો એફ જી ઈ. આ ત્રણ ખૂણાઓના માપ આપણે મેળવવાના છે. એ આપણે આગળના જે પ્રમેયને પૂર્ણધારણા ભણ્યા એના ઉપયોગ કરીને જ મેળવવાનો છે. બરાબર? ચલો પહેલા આપણે કામ કરશું આના માટે, એજીઈ માટે. તો પહેલા તો જે રકમ આપ્યું છે એનાથી શરૂઆત કરીએ કે એ બી સમાંતર સીડી, એ બી સમાંતર સીડી છે, એ બી સમાંતર સીડી. બરાબર? એટલે તમે જુઓ તો આ બે સમાંતર છે, તો આકૃતિ પરથી ઈ જી છે એની છેદિકા કહેવાય, અને લંબાવી દો આમ તો આ એની છેદિકા થઈ ગઈ. છેદિકા બે સમાંતર રેખાઓની છેદિકા, આગળ આપણે થિયરી ભણ્યા એ ટાઈપ, તો એ એની છેદિકા થઈ ગઈ હોવાથી આકૃતિ પરથી એ બી અને સીડી ની છેદિકા જીઈ થશે. એટલે આ એની છેદિકા છે જી. તો હવે એની છેદિકા છે ને આ ખૂણાનું માપ આપણને આપ્યું છે જીઈડી 126 આપેલું છે. બરાબર? તો તમે આ ખૂણો જુઓ છેદિકા માટે અને આ ખૂણો જુઓ, એટલે અહીંયા આગળ દોરું ફરી વાર. આ છેદિકા છે, તો આ ખૂણો અને આ ખૂણો અને આ ખૂણો એ કેવા કહેવાય? અંતઃયુગ્મ કોણ કહેવાય. સમાંતર રેખા છે અને આ અંતઃયુગ્મ કોણ છે. બરાબર? એટલે એ જી અને આ કોણ છે ઈ, ખૂણો એ જી ઈ અને જી ઈ ડી એ એકબીજાના કેવા કહેવાય? અંતઃયુગ્મ કોણ કહેવાય. છેદિકા છે, તેથી ખૂણો એ જી ઈ અને ખૂણો જી ઈ ડી એ કેવા થશે? અંતઃયુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણ થશે? તો હવે અંતઃયુગ્મ કોણ છે એની જોડના ખૂણાઓના કેવા હોય? સમાન હોય. એટલે આ બે ખૂણા કેવા થાય? સમાન. તેથી ખૂણો એ જી ઈ બરાબર ખૂણો જી ઈ ડી થશે. અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન હોય કે ન હોય? હોય. એટલે અંતઃયુગ્મ કોણની જોડનો ખૂણો સમાન છે, એટલે આ બે કેવા થયા? સમાન. તો હવે અહીંયા આગળ આનું માપ આપણને આપી દીધું છે 126 અંશ. બરાબર? તો તેથી ખૂણો એ જી ઈ બરાબર 126 અંશ થશે. કારણ કે ખૂણો જીઈડી બરાબર 126 આપેલ છે, એવું લખવાનું કૌંસમાં કે આવું આપેલું છે એટલા માટે. ચલો પેલું કામ થઈ ગયું આપણું, આનું માપ મળી ગયું. ડન? ઓકે. હવે ખૂણો જીઈએફ મેળવવો છે. ખૂણો
ઈ એફ એટલે આ ખૂણો મેળવવાનો છે આપણે, આ રહ્યો આ. એટલે અહીંયા આગળ દોરું ને તો આ એફ અને આ વચ્ચેનો ખૂણો આ મેળવવો છે આપણે, જીઈ એફ, ખૂણો જીઈ એફ. તો એના માટે તમે જુઓ ને તો આ લંબ છે અહીંયા આગળ, એ 90 નો થાય અને આ ખૂણો અને આ ખૂણો એકબીજાના કેવા થાય, આછન્ન કોણ થાય. આછન્ન કોણનું વાત કરો આ રીતે હોય, સામાન્ય છેદિકા હોય, બરાબર, અને છેદ બિંદુ એક જ હોય. તો અહીંયા આગળ આ તો લંબ છે, તો આ ખૂણો અને આ ખૂણો બે એકબીજાના આસન્ન કોણ થયા, કેમ કે છેદિકા એક સમાન છે, એક કિરણ છે એ સમાન છે એક બાજુ, અને એક શિરોબિંદુ છે, બે ભુજાઓનું એક શિરોબિંદુ છે, એક શિરોબિંદુમાંથી પસાર થાય છે અને બેની એક ભુજા સમાન છે. તો એવા ખૂણાઓને કેવા કહેવાય, આસન્ન કોણ કહેવાય. આ બેને આસન્ન કોણ કહેવાય. તો એનો સરવાળો એટલે આખો થાય, એ આપણે ભણી ગયા. તો અહીં એટલે આકૃતિમાં તમે જુઓ અને અહીંયા આપેલું છે રકમમાં કે ઈ એફ લંબ સીડી હોવાથી, આપેલું હોવાથી ખૂણો એફ ઈ ડી, ખૂણો એફ ઈ ડી બરાબર 90 થશે. એફ ઈ અને સીડી લંબ આપ્યા છે એટલે આ ખૂણો છે એ 90 નો થશે. એફ ઈ ડી કેટલાનો થાય, 90 નો. પછી હવે જોઈએ આપણે તો બીજું આપણને શું હમણાં કીધું મેં કે હવે ખૂણો જી ઈ એફ અને ખૂણો એફ ઈ ડી આસન્ન કોણ છે. ખૂણો જી ઈ એફ અને ખૂણો એફ ઈ ડી એ કેવા છે, આસન્ન કોણ છે. તો આસન્ન કોણ હોય તો આસન્ન કોણ માટે એનો સરવાળો છે બેનો, એ આખો ખૂણો થાય. તો તેથી ખૂણો જી ઈ એફ વત્તા ખૂણો એફ ઈ ડી બરાબર ખૂણો જી ઈ એફ વત્તા ખૂણો એફ ઈ ડી બરાબર ખૂણો જી ઈ ડી, આખો ખૂણો થાય, ખૂણો જી ઈ ડી થશે. તો હવે બધા માપ મૂકતા જઈએ. જુઓ, ખૂણો જી ઈ એફ આપણે મેળવવાનો છે, પછી એફ ઈ ડી 90 એ આપેલું છે આપણને. તો ખૂણો જી ઈ એફ વત્તા આ 90 અંશ આપ્યો છે અને આ પણ આપણને આપેલો છે, કેટલો આપ્યો છે, 126. તો તેથી ખૂણો જી ઈ એફ બરાબર 126 અંશ માઇનસ 90 અંશ. તો કેટલા આવશે, ખૂણો જી ઈ એફ બરાબર 36 અંશ. તો આ બીજો ખૂણો મળી ગયો આપણને, પહેલો અને બીજો. હવે ત્રીજો મેળવવાનો છે એફ જી અને ઈ, એટલે આ ખૂણો મેળવવો છે. તો એના માટે હું પાછી અલગથી આકૃતિ એક નવી દોરું, બરાબર. તો તમે જુઓ એ આકૃતિ કઈ છે. એ હું આને કાઢી નાખું છું. અહીંથી ખાલી મેં ઉપરનું જ લીધું છે. એ બી રેખા લીધી છે, એ બી રેખા અને એક આ છેદિકા લીધી છે ઈ. તો આ ખૂણો આપણે મેળવવો છે એફ જી ઈ. તો ઈ એફ જી ઈ અને ઈ જી એ અથવા તો એ જી એ ઈ, એ બે કેવા થાય, એકબીજાના પૂરક, કેમ કે આ રેખીય કોણ થઈ ગયો, રેખીય કોણની જોડ થાય, બરાબર. તો એની વિશે વાત લખીએ આપણે. હવે આ મેળવવા માટે આપણે જે કરીએ છીએ એની વાત મેં અહીંયા આગળ તમને બતાવી કે હવે ખૂણો એ જી ઈ અને ખૂણો એફ જી ઈ એ રેખિક જોડના ખૂણાઓ છે. હવે રેખિક જોડના ખૂણાઓ થાય તો રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 હોય. તો તેથી રેખિક જોડના ખૂણાઓ થશે. તો રેખિક જોડના ખૂણાઓનો સરવાળો એટલે એ જી ઈ વત્તા ખૂણો એફ જી ઈ બરાબર 180.
રેડી? તો તેથી હવે આનું માપ આપણને આગળ મળી ગયું. કેટલું મળ્યું? 126 વત્તા ખૂણો FGE એ આપણે મેળવવાનો છે બરાબર 180. તો આને પેલી બાજુ જોવા દો તો ખૂણો FGE બરાબર 180 અંશ માઇનસ 126 અંશ. તો 180 માંથી 126 બાદ કરો એટલે ખૂણો FGE બરાબર 54. લ્યો, આ ત્રણેયના માપ મળી ગયા આપણને. એટલે ટૂંકમાં એક એક ભાગ અલગ અલગ કરીને મેળવશો ને એટલે તમને બધું દેખાઈ આવશે. જુઓ, પહેલામાં શું હતું? અંતઃયુગ્મ કોણ હતો. અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન હોય એટલે પહેલા પરથી બીજું મળી ગયું. આપેલું હતું એના પરથી આ મળી ગયું. પછી બીજામાં તો કે ઓલો લંબ આપ્યો છે એનું માપ 90 કહેવાય અને આ બે આસન્ન કોણ છે તો આસન્ન કોણના ખૂણાઓનો સરવાળો એ આખો ખૂણો થાય. એટલે આનો સરવાળો જે છે એ આ આખો થયો બરાબર. તો એમાંથી એક આપી દીધો. આખો ખૂણો આપ્યો 126 અને આ 90 આપ્યો એના પરથી આ અડધો મળી ગયો. રેડી? પછી આખું છે એ અલગ કટકો પાડ્યો એ આખું રેખિક જોડના ખૂણા એટલે 180 સરવાળો થાય. એટલે આ રીતે અલગ અલગ ભાગ પાડી આકૃતિ પરથી મેળવવાનું રહેશે. રેડી? ચલો નેક્સ્ટ દાખલા નંબર 4 જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 4 પછી 5 અને 6 છે એ આપણે કોર્સમાંથી રદ થયેલા છે એટલે એ પૂછવા નહીં એવું સરકારે કીધું છે એટલે આપણે એ ભણવાની જરૂર નથી બરાબર. 9મા ધોરણમાં એવું કંઈ ખાસ અગત્યનું નથી કે ભણવા જોઈએ એમ બરાબર. એ ન ભણીએ તો પણ ચાલે. એ રાઇડર્સ છે એ બધી ફેલ થયેલી છે. બીજું એ કે આમાંથી ઉદાહરણ છે ને પહેલું અને બીજું બે જ ઉદાહરણ છે, બાકીના બધા કેન્સલ થયેલા છે, રદ થયેલા બરાબર. એટલે પહેલું બીજું બે જ ઉદાહરણ તમારે કરવાના છે. તો દાખલા નંબર 4 અને આજનો લેક્ચરનો છેલ્લો દાખલો જોઈ લઈએ બરાબર. એની આકૃતિ છે એ આવી કાંઈક આપી છે આપણને. અહીંથી આ PQ આપી છે, પછી આમ આપ્યું છે અને અહીંથી આમ આપ્યું છે. આ રીતની આકૃતિ આપણને આપી છે. અહીંયા નામ આપ્યું છે P, પછી અહીંયા Q, અહીંયા આગળ છે R, અહીંયા H અને અહીંયા નામ આપ્યું છે T. હવે આ ખૂણો 130 નો આપી દીધો છે બરાબર અને આ ખૂણો પણ 110 નો આપેલો છે આપણને. હવે કાઉન્સમાં એવું કીધું છે, પેલા રકમમાં બધી માહિતી આપી છે એ જોઈ લઈએ. દાખલા નંબર 4 શું આપેલું છે પેલા જોઈ લો. વિડીયો શરૂ કર્યો કે નહીં? ઓકે, શરૂ છે. ચલો, PQ સમાંતર ST આપેલું છે આપણને. પછી ખૂણો PQR 110 નો આપેલો છે અને ખૂણો RST એ 130 નો આપેલો છે. તો ખૂણો QRH મેળવો. હવે કાઉન્સમાં એવું કીધું કે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા દોરો. એક રેખા આપણને દોરવાની કીધી છે. ક્યાંથી? R બિંદુમાંથી પસાર થતી અને ST ને સમાંતર એટલે આ રીતે. એને હું નામ આપી દઉં. અહીંયા આગળ R તો છે જ, અહીંયા નામ આપી દઈએ U. અહીંયા આપવાની જરૂર નથી બરાબર. રેખા કઈ છે? RU, UR, UR, RU. રેડી? તો પહેલા આપણે શું કર્યું તો કે એક રચના કરી. શેની રચના કરી તો કે બિંદુ R માંથી ST ને સમાંતર રેખા RU દોરી. રેડી? આ આપણે એક રચના કરી, પહેલા લખી લીધું આપણે કે R બિંદુમાંથી ST ને સમાંતર એક રેખા છે એ આપણે દોરી. એને નામ આપ્યું RU. હવે તમે જુઓ તો PQ સમાંતર ST છે અને ST સમાંતર આપણે RU લીધી છે. આ આપણે દોરી RU. PQ ને સમાંતર ST આપી દીધું છે આપણને. PQ અને ST સમાંતર આપી દીધી છે. હવે RU છે એ ST ને સમાંતર આપણે દોરી છે બરાબર ને. તો અહીંયા આગળ પ્રમેય તમે જુઓ તો એક જ રેખાને સમાંતર, એક જ રેખા
જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો એ પરસ્પર સમાંતર હોય, પ્રમેય 6.6. તો આ એસટી ને સમાંતર આ બે રેખાઓ છે, તો એનો મતલબ એવો થયો કે PQ સમાંતર RU. તો PQ અને RU પણ કેવી થાય? સમાંતર થાય. રેડી? ચલો હવે જો આને હું આમ લંબાવી દઉં તો આ સમાંતર થઈ ગઈ ને આમ, અને આને આમ લંબાવી દઉં તો આ બે સમાંતર છે, આ સમાંતર, આ ત્રણેય સમાંતર રેખા થઈ પરસ્પર. એ વાત આપણે કરી. હવે ST અને RU ની છેદિકા, એટલે અહીંયા આગળ હું અલગથી દોરું છું કે આ ST છે અને આ આપણે RU લીધી, તો અહીંથી આ છેદિકા થઈ, જુઓ તમે RS છે એ આ બેની છેદિકા થઈ. RS એની છેદિકા થશે. તો છેદિકા થાય તો આપણે ખૂણાનું આવડા ખૂણાનું માપ મેળવવાનું છે. આ QRS, પણ આ બે છેદિકા છે એટલે એનો મતલબ આ ખૂણો અને આ ખૂણો બે સમાન હશે, કેમ કે છેદિકાની એક તરફના ખૂણાઓ, એટલે આ ખૂણો છે અહીંયા C આકાર બન્યો, જુઓ, એટલે છેદિકાની એક તરફના ખૂણાઓ, એટલે આ ખૂણો અને આ ખૂણો સમાન હોય. THR અને HRU એ બે કેવા હશે? સમાન હશે થશે. તેથી ખૂણો RHT, એટલે ખૂણો RHT અને ખૂણો HRU એ છેદિકાની એક તરફના અંતઃકોણ છે. અંતઃકોણ થશે. તો અંતઃકોણ છે એના ખૂણાનો સરવાળો 180 પૂરક કોણ હોય, એમ જ ને, કે સમાન હોય, પૂરક કોણ હોય, એટલે સરવાળો 180, સોરી, આ બેનો સરવાળો 180 થશે. હા, તેથી ખૂણો RHT અને ખૂણો HRU એ કેવા થશે? પૂરક કોણ થશે. તો પૂરક કોણ એટલે એનો સરવાળો 180. તેથી RHT વત્તા ખૂણો HRU બરાબર 180. તો હવે આપણે જાણીએ છીએ, રકમમાં આપ્યું છે આ RST બરાબર 180. તો તેથી સોરી 130, આ આપેલું છે 130 વત્તા ખૂણો HRU બરાબર 180. તો તેથી અહીંયા કાઉન્સમાં લખી શકાય કે ખૂણો RHT બરાબર 130 આપેલ છે, લખી શકાય ને. રેડી? ચલો, તો ખૂણો HRU બરાબર 180 માઇનસ 130. તો તેથી ખૂણો HRU બરાબર કેટલા આવશે? 50 અંશ. તો હવે તમે જુઓ, આપણને આ ખૂણો મળ્યો 50, એટલે કે આવડો આ ખૂણો 50 મળ્યો. આપણે મેળવવાનું છે આનું માપ. તો આ ખૂણો અને આ ખૂણો એ બે આસન્ન કોણ છે. તમે જુઓ, આસન્ન કોણ છે ને, આસન્ન કોણ. તો આસન્ન કોણમાં આ બેનો સરવાળો એ આના જેટલો થાય. તો હવે આપણે આ ખૂણો મેળવવો પડશે. આ ખૂણો કેટલો છે? તો આ ખૂણો કેટલો હોય? તો કે અહીંયા આગળ તમે જુઓ તો આ અંતઃયુગ્મ કોણ થઈ જશે. અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન હોય. તો હવે PQ અને આ RU એમાં આ એની છેદિકા થશે. તો છેદિકા હોય તો આ ખૂણો ને આ ખૂણો એ બે કેવા થાય? અંતઃયુગ્મ કોણ. તો અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાના માપ સમાન હોય, એટલે આ જેટલો છે એટલો આ થશે. રેડી? તો એ આખું લખવું પડશે ને પાછું આપણે. હવે અહીં PQ અને RU, PQ અને RU સમાંતર છે, એની છેદિકા કઈ છે? તો કે QR છે એની છેદિકા. જો એ છેદિકા હોય એની, તો ખૂણો
પી ક્યુ અને આર, એટલે અહીંયા આગળ જુઓ તો ખૂણો પી ક્યુ આર છેદિકા છે, તેથી ખૂણો પી ક્યુ આર અને ખૂણો પી ક્યુ આર અને ખૂણો ક્યુ આર યુ અને ખૂણો ક્યુ આર યુ એ કેવા થશે? તો કે અંતઃયુગ્મ કોણ થશે? હવે મને કહો તો જોઈએ, અંતઃયુગ્મ કોણ હોય તો એની જોડના ખૂણાઓના માપ કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય. અને આપણે આમ રાખીએ, અહીંયા લખવું વચ્ચે, બરાબર. ફરીવાર PQ અને RU એની છેદિકા કોણ છે? QR. જો અહીંયા મેં દર્શાવ્યું છે અલગથી પાર્ટ. PQ અને RU એની છેદિકા QR છે, તો ખૂણો PQR અને ખૂણો QRU એ કેવા થાય? અંતઃયુગ્મ કોણ. તો અંતઃયુગ્મ કોણ છે એટલે એના માપ સમાન હોય, એટલે કે ખૂણો PQR બરાબર ખૂણો QRU થશે. એ બે સમાન થશે. તો તેથી ખૂણો QRU બરાબર 110. શું કામ? તો કે આનું માપ આપણને આપી દીધેલું છે, કૌંસમાં લખો, કારણ કે ખૂણો PQR ખૂણો PQR બરાબર 110 આપેલ છે. રેડી? ચલો, એ મળી ગયો. તો હવે ખૂણો QRH અને ખૂણો HRU એ આસન્ન કોણ છે. તો આસન્ન કોણ હોય તો આસન્ન કોણમાં શું હોય? તો કે બેનો સરવાળો બરાબર આખો એનો સરવાળો થશે, આખો ખૂણો. રેડી? તો આસન્ન કોણ છે, તેથી ખૂણો QRH વત્તા ખૂણો HRU બરાબર ખૂણો કયો થશે? આવડો આ થશે, Q બરાબર ખૂણો QRU. તેથી ખૂણો QRS તો આપણે મેળવવો છે, અને આ આપણને મળી ગયો. કેટલો મળ્યો? HRU 50 મળેલો છે, બરાબર. આ પણ આપણને મળ્યો છે. ક્યાં મળ્યો છે? અહીંયા આગળ. QRU 110. તો તેથી ખૂણો QRS બરાબર 110 માઇનસ 50. તો તેથી ખૂણો QRS બરાબર 60. તો આ ખૂણાનું માપ છે એ કેટલું હશે? 60 અંશ. રેડી? તો આ રીતે આપણે આખું બધા અલગ અલગ ભાગ પાડી અને એક એક ખૂણાઓ ગોતવા પડે. હવે આ ખૂણાનું માપ મેળવવાનું કીધું તો એ વિચારો કે આનો આસન્ન કોણ છે આ બે. તો આસન્ન કોણ હોય તો આ ખૂણાનું માપ મેળવવું પડે અને આખો આસન્ન કોણનું માપ મેળવવું પડે, આનો સરવાળાનું માપ મેળવવું પડે. તો આ મેળવવા માટે આ બે કેવા થયા? આ બે કેવા થયા? અંતઃયુગ્મ કોણ, સોરી, છેદિકાની એક તરફના અંતઃકોણ, એટલે એના માપનો સરવાળો 180. એટલે 180 માંથી 130 બાદ કર્યા એટલે 50 મળી ગયા. રેડી? હવે આની બેની છેદિકા છે, તો આ અને આ અંતઃયુગ્મ કોણ થયા. અંતઃયુગ્મ કોણના માપ સમાન હોય, એટલે 110 અને આ આખો ખૂણો 110. 110 માંથી આ 50 બાદ કરો એટલે આ કેટલું મળે? 60. એ આપણે અલગ અલગ ભાગ પાડી અને આખું મેળવું. રેડી? જો આ રીતે પદ્ધતિસર આખું લખવું પડે. ઓકે, ચલો. તો આજે આપણે અહીંયા સુધી રાખશું, કારણ કે હવે પછીની થિયરી છે એ બહુ અગત્યની IMP થિયરી છે. અને હવે તમારે લેક્ચર છે એ આખું વીક લેક્ચર નથી આવવાના, કેમ કે તમારે 6 માસિક પરીક્ષા શરૂ થવાની છે. તો હવે પછી આપણે 6 માસિક પરીક્ષા પછીના લેક્ચર આવશે, એટલા માટે આપણે નવો ટોપિક હવે શરૂ કરતા નથી. ઓકે, જો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો અને તમે આગળનું રિવિઝન જોઈ શકશો. ઓકે, અને હવે આના સ્વાધ્યાય 6.2 ના 2 દાખલા 5 અને 6 બાકી છે આપણે. તો એ 5, 6 છે એ રદ થયેલા છે, એટલે એ આપણે કરવાના નથી. તો હવે આપણે બાકી કેટલું રહ્યું ચેપ્ટર 6 માં? તો કે એક થિયરી છે, 2, એક પ્રમેય આવશે, અગત્યનો IMP પ્રમેય છે બાકી, અને એક થિયરી છે. એના પછી સ્વાધ્યાય 6.3 એમાં કંઈક 3 દાખલા કરવાના છે, બાકીના રદ થયેલા છે. ઓકે,
તો 1 થી 3 દાખલા એ બાકી ને થિયરી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, ચલો બાય, થેન્ક યુ.